સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. આત્મસિદ્ધિશાસ્ત્રો. આત્મા નિત્ય છે. શિષ્યને શંકા હતી કે બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ. એટલે ગુરુજી સમાધાન કરે છે એનું. અને આપણે 67મી ગાથા આવેલા કે ક્રોધ આદિ તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા થાય. આત્માના ગુણ, જળના ગુણ બધી વાત કરી અને આત્મા નિત્ય એવો પદાર્થ છે અને પર્યાય જળના બધા નાશવંત છે, દેહ નાશવંત છે. દેહનો નાશ થાય, દેહ જન્મે, આત્મા જન્મે નહીં, આત્મા મરે નહીં, આ બધું સમજાવે છે. હવે અનુભવ પ્રમાણથી, અનુમાનથી સમજાવે છે કે ક્રોધ આદિ તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા થાય. 67મી ગાથા. ક્રોધ આદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે. વર્તમાન દેહે તો અભ્યાસ કર્યો નથી, જન્મની સાથે જ છે તે. એટલે નાગના બચ્ચાને કોઈ ડંસ દેવાનું શીખવાડતું નથી. એટલે એ પૂર્વજન્મનો સંસ્કાર છે જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે. પારેવા એટલે કબૂતરને વિશે જન્મથી જ નિરિંધકપણું જોવામાં આવે છે. માકડ આદિ જંતુઓને પકડતા તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભય સંજ્ઞા પ્રથમથી જ તેના અનુભવમાં રહી છે. આપણે પકડીએ માકડ કહેવાના જીવ એટલે જાણે ભાગવાની કોશિશ કરે, ભાગી શકવાનો જ નથી આ રાક્ષસી પંજાના હાથમાંથી, પણ તો એ કોશિશ કરે. તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે. કંઈક પ્રાણીમાં જન્મથી જ પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું અને કંઈકમાં વિશેષ ભય સંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું અને કંઈકને આહારાદિ વિશે અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે. એટલે બધી યોનિઓમાં અલગ અલગ પ્રકારના ગુણ હોય. કબૂતરમાં કબૂતરના ગુણ, ભેંસ ગાયમાં ભેંસ ગાયના ગુણ, કૂતરામાં એવા વફાદારીના ગુણ, તો સર્પમાં એવા ક્રોધના ગુણ, તો વાંદરામાં એવા અટકચાણા પડેના ગુણ. આ બધા એ યોનિને એ પ્રમાણે જ હોય છે. એટલે એ સાથે સંસ્કાર પૂર્વજન્મના લઈને આવે છે. એ આદિ ભેદ એટલે ક્રોધ આદિ સંજ્ઞાના ન્યૂનધિકપણા આદિથી તેમજ તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે. તેથી તેનું કારણ પૂર્વજન્મના સંસ્કારો જ સંભવે છે. એટલે એ સંસ્કાર આગલા જન્મનું એ શીખીને આવે છે. એટલે એ રીતે બેસે છે. હવે કદાપી એમ કહીએ, પછી દલીલ કરે છે કે આ ગર્ભ રેતના ગુણના યોગથી આવું થાય. એટલે એના માતા ને પિતા હોય એના જે ગુણ હોય એ પ્રમાણે આવું થાય. કે ભાઈ નાગણી નાગ બધા ક્રોધી જ હોય એટલે એના સંતાન ક્રોધિત થાય. એટલે એ રીતે આ ક્રોધ, માન, માયા, લોભ કે ક્ષમા, સંતોષ, દયા, શાંતિ આત્માના ગુણ નહીં, પણ જળના ગુણ કે મા બાપના ગુણને લીધે આવા સંસ્કાર આવે. એટલે દલીલ કરે છે કદાપી એમ કહીએ કે ગર્ભમાં વીર્ય રીતના ગુણના યોગથી તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પુનર્જન્મ કંઈ કારણભૂત નથી. એટલે જેવા માતા પિતા હોય એવું થાય એમ. તો કહે છે એ કેવું પણ યથાર્થ નથી. જે મા બાપો કામને વિશે વિશેષ પ્રીતિવાળા જોવામાં આવે છે તેના પુત્રો પરમ વિતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે છે. એટલે મા બાપો મોહી હોય, અંધશ્રદ્ધાળુ હોય, ભૌતિક સુખમાં જ રાખતા હોય તો એના સંતાનો, એનું સંતાન પરમ વિતરાગી થાય. જરૂરી નથી કે મા બાપના સંસ્કારે આવે. વળી જે મા બાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે તેની સંતતિમાં સમતાનું પણ વિશેષપણું દ્રષ્ટિગોચર થાય. એવું બી બને, ઊંધું થાય. પ્રહલાદને હિરણ્યકશ્યપ
મહા હિંસાથી ન જ દુરાચારથી જીવે. અને પ્રહલાદ પરમ ભક્ત, દીકરાને મારવા માટે તૈયાર થયા. ઊંધું એનાથી શ્રેણિક રાજા અને કોણિક બાપનું રાજ લેવા માટે લડાઈ કરે છે, બાપને જેલમાં પૂરી દે છે. એટલે બધું શક્ય છે. એટલે સંસ્કાર મા બાપના છોકરામાં આવે એમ નહીં. એટલે આ ગુણો અહીંયા કહેવા એમ માગે છે કે આ ગુણો આત્માને આશ્રિત ગુણો છે અને એ ગુણો પૂર્વજન્મના સંસ્કારને લઈને આવ્યા છે. એટલે આત્મા અત્યારે છે અને આત્મા પહેલાં પણ હતો. એટલે આત્માનું નિત્યત્વ બતાવવા માટે આ તર્કબદ્ધ દલીલથી સમજાવે છે કે તેની સંપત્તિ, એટલે મા બાપો ક્રોધવાળું વિશેષપણું જોવામાં આવે તો તેની સંતતિમાં ક્ષમતાનું વિશેષપણું દ્રષ્ટિગોચર થાય છે. તે શી રીતે થાય? વળી તે વીર્ય રીતના તેવા ગુણો સંભવતા નથી, કેમ કે તે વીર્ય રીત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે. એટલે ચેતન ત્યાં આવી અને પછી પૂદગલો માતાના ગર્ભને લઈને એમાંથી દેહ ધારણ કરે છે. એથી કરીને વીર્ય રીતને આશરે ક્રોધાદી ભાવ ગણી શકાય નહીં. ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવવા નથી, માત્ર તે ચેતન આશ્રિત છે. એટલે વીર્ય રીતના ગુણો નથી, જેથી તેના ન્યૂનધિકે કરીને ક્રોધાદિકનું ન્યૂનધિક પણ મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. મુખ્યપણે કેમ કહ્યું? એટલે અસર થાય. ઘણીવાર એવું હોય, એક કુટુંબમાં બધા ક્રોધી જ હોય, આખું કુટુંબ બધા ભાઈ બહેન બધા લોભી જ હોય. અમુક આપણે સામાન્ય રીતે એમ કહેવાય ને કે ભાઈ મારવાડી લોભી હોય કે બ્રાહ્મણ માગણ કોમ હોય. એટલે એવું બી બને. એટલે એ પ્રકારના જે કર્મ હોય એ ત્યાં જઈને આવે. એટલે વ્યવહારમાં એમ કહેવાય ઘેર પૂછીને આવે. એટલે એવા જૈસે કો મિલા તૈસા. એટલે ચોરને ઘરે જન્મે પછી એના કર્મ જ એ પ્રકારના હોય કે એના પૂર્વજન્મના, કે જેને એવી વૃત્તિ હોય, જેને એવો કર્મબંધ હોય, એવા વિભાવો હોય, એ એવી જગ્યાએ જઈને જન્મે. એટલે ચોરને ઘરે જ જન્મે. એટલે ચોરનો પુત્ર અઠંગ ચોર થાય પાછો. એટલે વ્યવહારમાં એમ કહેવાય ઘર પૂછીને આવે છે. એટલે એવું પણ બને પાછું. એટલે આપણને એમ લાગે કે આ ગુણ મા બાપનો ગુણ આવ્યો, પણ આત્મા ભલે સ્વતંત્ર દ્રવ્ય છે પણ પાછું એને વાતાવરણની અસર તો થાય જ. હવે મદિરા પીવે, નશીલી વસ્તુ પીવે, ખાઈ પીવે તો એની અસર તો આત્મા ઉપર જ થાય. શાસ્ત્રમાં વાત આવે છે ને કે એવું મદિરાવાળું પીણું પીધું કે એવો ખોરાક ખાધો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તો આત્માનો ગુણનો નાશ થઈ ગયો. એકાંતે નાશ ન થાય પણ અસર થાય. હવે ઘણા સત્સંગી હોય, સરળ હોય, હળુકર્મી હોય અને પછી ઘણા લાંબા કાળના એવા અનાર્ય સંગતિ થાય, કુસંગ થાય તો પછી ધર્મ ભ્રષ્ટ થઈ જાય. તો આત્માનો ગુણ બદલી ગયો. એટલે એ રીતે ચેતન દ્રવ્ય ભલે સ્વતંત્ર દ્રવ્ય છે પણ પાછી એને સંગની, સત્સંગની, કુસંગની એવા નિમિત્તની અસર પણ થાય પછી વાતાવરણની. એટલે બધા એવા જ હોય. એટલે કહેવત છે એવી રીતે કે ગધેડાનો ગાય સાથે રહે ને તો ગાયને ગધેડા સાથે બાંધે તો ભૂખતા ન આવડે પણ લાત મારતા આવડી જાય. એટલે એ રીતે વ્યવહારે પાછા કર્મ બદલી પણ જાય. તો આત્મા ચેતન દ્રવ્ય બદલતું નથી. મૂળભૂત ગુણ તો આત્માના જ છે. અને હમણાં આગળ આવ્યું એમ કે હિરણ્યકશ્યપ ગમે એટલો હિંસક હોય, દુરાચારી હોય, પ્રહલાદ તો પરમ ભક્ત જ હતા. એટલે એકાંતે વ્યવહારિક રીતે એમ નથી. સ્વતંત્ર દ્રવ્ય આત્મા છે, જળ અલગ વસ્તુ છે. પણ જળના ગુણો કે માદક દ્રવ્યના ગુણો કે એવા ખોરાકના ગુણો પાછા આત્માને મંદ પુરુષાર્થી હોય કે જઘન્ય પુરુષાર્થ હોય તો અસર પણ કરી જાય પાછા. પણ મૂળ તો આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. એટલે એ પ્રમાણે એ એના ગર્ભ અને વીરીના રેતના ગુણ નહીં પણ ચેતનના ગુણને આશ્રય જ હોય બધું. પણ ન્યૂન અધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી સંભવે છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. એટલે ચેતનનો પૂર્વ પ્રયોગ પ્રકારે હોય તો તે સંસ્કાર વર્તે છે. હવે બાળક જન્મે તો એને ખટખટાવીને ધાવતા કોણ શીખવાડે? નાના બાળકને એ ક્યાં શીખવાઈ ગયો છે ધાવતા? હજી બોલતા નથી આવડતું, ચાલતા નથી આવડતું, પણ જન્મીને તરત પહેલે જ દિવસે ધાવવા માંડે. હાથીનું બચ્ચું જન્મી અને તરત જ હાથણીને ધાવે. ગાય ભેંસના બચ્ચા તો આંચળ મોઢામાં નાખી અને દૂધ પીવાનું એ વાછરડાને શીખવાડે કોણ?
એટલે આવી સંજ્ઞાઓ, આવા ગુણો ચેતન આશ્રિત હોય પૂર્વજન્મના. કૂતરું નાનું ગલુડિયું હોય, ભૂકે પછી એ ભૂકવાનું શીખવાડે કોને? થોડો વખત રહે, 2-4 મહિને, 2-4-6 મહિને પછી શીખી જાય કે ભૂકવાનું તો બરાબર છે. એ ગુણો એ સાથે લઈને આવે છે, એટલે પૂર્વજન્મની સંજ્ઞા સાથે લઈને આવે છે. એટલે એવી ક્યાંક વસ્તુ છે કે જે પહેલાં હતી, એ સંસ્કાર લઈને આવે છે, એનું નામ આત્મા. જે કુપોલદેવે 610 પત્રમાં દાખલો પણ આપ્યો છે કે સામાન્ય રીતે, એકાંત નહીં, પાછું સામાન્ય રીતે દેવગતિમાંથી આવે એ લોભી હોય. એને કોઈ ખાખા કરતો હોય, આહાર સંજ્ઞા બહુ હોય એને. તેમ કે કૂતરો હતો એટલે કૂતરાને આહાર સંજ્ઞા બહુ હોય, તો દેવમાં પરિગ્રહ સંજ્ઞા બહુ હોય, એટલે બધું ભેગું કરવાનું. હીરા, રત્નો, પોતાથી ઉપરના દેવો હોય એને જોયા જ કરે કે આને કેટલી બધી રિદ્ધિ છે. એટલે સામાન્ય રીતે દેવલોકમાંથી આવેલો મનુષ્ય લોભી હોય, તો કૂતરા કે એવી યોનિમાંથી આવ્યો હોય તો ખાખા કરતો હોય. પણ પાછું એમાં એકાંત પકડવાનું નથી. આ તો આત્માના ગુણો અને આત્માના ગુણો ઉપર થતી અસરની વાત છે. એટલે આવા કર્મ હોઈ શકે, પણ હજુ એને એ પ્રકારના કર્મ બાકી હોય આહાર સંજ્ઞાના, કે લોભના, પરિગ્રહ સંજ્ઞાના. દેવના ભવમાં કે કૂતરાના ભવમાં એ બધા કર્મ વયા ના ગયા હોય, એટલે કર્મ લઈને આવે. એટલે અહીંયા પકડવાનું શું આપણે, કે આત્મા નામની કોઈક વસ્તુ છે એ કર્મ લઈને આવે છે, અને એ પ્રમાણે એનું વર્તન હોય છે. પછી એને સંગની, પોતાની સમજણની, પુરુષાર્થની અસર થાય જ છે. સત્પુરુષના યોગ બળની અસર થાય છે. કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ, ભાવિ બધું અસર કરે. પણ આ બધા સમવાય કારણ પ્રમાણે બધી ક્રિયાઓ બને, અને અમુક ક્રિયાઓ સફળ થાય, અમુક ક્રિયા નિષ્ફળ થાય. કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિદાન. પણ એમાં પાછું આ બધામાં બી એને સાચી વસ્તુ સમજાઈ જાય, સાચો સંગ થાય, સત્પુરુષ મળી જાય, સત્પુરુષના વચન મળી જાય, પછી એ પુરુષાર્થ કરે સાચો, તો બીજા બધા કારણો પાછા બદલી બી જાય. કેમ કે આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. પૂતગલમાં કર્મમાં અચિંત્ય શક્તિ છે, આત્મા પણ અચિંત્ય શક્તિ છે. પૂતગલ જડ કરતાં આત્મા વધારે બળવાન છે. એટલે બધા આત્માના પ્રદેશો કાંઈ ઢંકાઈ નથી ગયા, છૂટી શકે છે. એટલે આ નિત્યત્વનો ગુણ લઈ અને પછી પૂર્વકર્મ આવા હતા એમ કરીને પાછું બેસી રહેવાનું નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, તો પાછું બધું બદલે. એટલે આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે, પહેલાં હતું, અત્યારે છે, પછી પણ હશે. એટલે આ નિત્ય ગુણ લઈને એને શાશ્વત પદ મેળવવાનું છે, જે પોતે મૂળ છે. એ પર્યાયમાં રાચી માચીને અનંતકાળથી રખડ્યો છે એમ કરવાનું નથી. એટલે કહે છે કે તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. પણ આ બધું જાણે ભાઈ, ક્રોધમાં સાપને ક્રોધ બહુ હોય, કબૂતર જન્મથી જ ભોળા હોય, કાગડા માંસાહારી પણ હોય, તો કબૂતર માંસાહાર ન કરે. આ બધા સંસ્કારો જે છે એનાથી પૂર્વજન્મની આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. પૂર્વજન્મ હોય એ સિદ્ધ થાય છે. એટલે શિષ્યને જે શંકા હતી એનું અલગ અલગ વિચાર શ્રેણીથી સમાધાન કરે છે ગુરુ. કે આવી રીતે શાંતુન ભીષ્મનો દાખલો છે. શાંતનું તો મત્સ્યગંધા સત્યવતી સાથે ઘર માંડે છે, સંબંધ કરે છે. અને ભીષ્મ એનો પુત્ર બ્રહ્મચર્ય વ્રત, આપણે કહીએ ભીષ્મ વ્રત લીધું છે, ગાંગેય દેવવ્રત એ ભીષ્મ. એટલે મા બાપના સંસ્કાર જો ખાલી જળને આશ્રિત હોત તો શાંતુનો જેવો જ સ્વભાવ ભીષ્મનો હોવો જોઈએ ને, અને હિરણ્યકશ્યપ જેવો સ્વભાવ પ્રહલાદનો હોવો જોઈએ. એટલે આત્મા ક્યાંક સ્વતંત્ર વસ્તુ છે, એ પોતાના ગુણો લઈને આવે છે, કર્મો લઈને આવે છે. એટલે આવા દાખલા પણ શાસ્ત્રમાં છે. પછી વ્યવહારમાં આપણે બોલીએ, તુંડે ટુંડે મતિ ભિન્ના, કુંડે કુંડે નવ પય. બધા કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય, એમ બધા માથે અલગ અલગ બુદ્ધિ હોય, તો નક્કી કોણ કરે? એક જ માના બે જોડિયા બાળકો એક જ માટલામાંથી પાણી પીધું છે, એક જ માને સ્તને ધાવ્યા છે, એક જ સ્કૂલમાં ભણ્યા છે, એક જ રસોડામાં જેમ્યા છે, છતાં પ્રકૃતિ અલગ થાય. વાતાવરણ એ સરખું છે, ઉંમર સરખી છે, ખોરાક સરખો છે, વ્યવહારિક રીતભાત સરખી છે, છતાં અલગ થાય.
આ નક્કી કોણ કરે? એટલે આત્મા નામની કોઈક એવી વસ્તુ જેમાં ગુણ વસેલા છે, એમાં કર્મ લઈને આવ્યો છે. એટલે પૂર્વજન્મ હતો. એટલે અહીંયા આ બધા દાખલાઓથી, વ્યવહારના દાખલાઓથી આત્માની નિત્યતા સાબિત થાય છે કે પહેલાં હતો ને અત્યારે છે અને હજી પણ હશે. આ શાશ્વત વસ્તુ છે. એ એમાંથી અંદાજ આવે છે કે પૂર્વના અંદાજ આપણને આવી રીતે આવે છે. કુપાલદેવ આ જ સમજાવવા માટે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય. અહીંયા સમજાવે છે આગલી ગાથામાં કે આત્મ વસ્તુ પણ તો નિત્ય જ છે, પણ સમયે સમયે જ્ઞાન આદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટાવપણું છે. કે સમુદ્ર પલટાતો નથી, પણ સમુદ્રના મોજાઓ પલટાય છે. 20 ફૂટ ઊંચા મોજા ઉછળે અને પછી ભરતી હોય ત્યારે ને ઓટ હોય ત્યારે કાંઈ ન ઓટલે. તો સમુદ્ર બદલી નથી ગયો, પણ કર્મ પ્રમાણે વિવિધ એવું દેખાય છે. જેમ બાળ, યુવાન અને વૃદ્ધે 3 અવસ્થા છે. તે આત્માને વિભાવથી પર્યાય છે, કર્મનું કારણ હતું. એટલે પછી એ બૂઢો થતો જાય. પણ મૂળ વસ્તુ જે જીવ છે, આત્મા છે, તો એનો એ જ છે કે બાળ અવસ્થામાં વર્તા આત્મા ત્યારે બાળક જણાતો, બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન થયો, તો આત્મા યુવાન થયો. આત્મા ક્યારે બૂઢો થતો જ નથી, આત્મા ક્યારે મરતો જ નથી. આત્મા ખાલી જ્ઞાન ગુણ જાણ્યા કરે. અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાવો. એ ત્રણેય અવસ્થાનો ભેદ થયો, તે પર્યાય ભેદ થયો. પણ તે ત્રણ અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નથી. આત્મા એનો એ જ છે. શરીર બદલાઈ ગયું, ઓળખાય પણ નહીં. 8 વર્ષનો હોય શરીર જે, અને પછી 80 વર્ષનું શરીર હોય. એના નજીકના મિત્રો પણ પછી વર્ષો પછી મળે તો ઓળખી ન શકે, પણ અંદર આત્મા એનો એ જ છે. એટલે આત્મદ્રવ્યનો ભેદ થયો નથી. અર્થાત અવસ્થાઓ બદલાય, પણ આત્મા કંઈ બદલાઈ નથી ગયો એમાંથી. આત્મા એ ત્રણેય અવસ્થાને જાણે છે. જો આત્મા બદલાઈ ગયો હોય તો હું જુવાન થઈ ગયો બાળકમાંથી, હું બૂઢો થઈ ગયો, જાણે કોણ? એટલે ત્રણેય અવસ્થાઓ તેને જ સ્મૃતિ છે. ત્રણેય અવસ્થામાં આત્મા એક હોય તો આમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાયતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. એટલે પૂર્વના સંસ્કાર ચાલુ રહે, જ્ઞાન ગુણ ચાલુ રહે, એનો અનુભવ ચાલુ રહે. એ જ પ્રમાણે કુપાલદેવે વચનામૃત 64માં સમજાવ્યું છે પૂર્વકર્મ આત્માનું નિત્યત્વ અને પૂર્વકર્મનું પૂર્વજન્મની સંધિ કેવી રીતે હોય એ સમજાવ્યું છે 64માં. એટલે આ તો પત્ર મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને લખેલો કે એને બ્રહ્મ જ્ઞાન કુપાલદેવ પાસેથી ઈચ્છા હતી એની કે પૂર્વજન્મનું જ્ઞાન હું લઉં, આત્મા વિશે જાણું. પણ કુપાલદેવની ઉંમર ઘણી નાની અને હજી કુપાલદેવ તો વ્યવહારમાં પડ્યા પણ નથી. 19 ને 20 વર્ષની ઉંમર. અને આ તો ઘણા આગળ વેદાંતમાં પ્રખ્યાત સાક્ષર, એટલે એને ખચકાટ થતો હતો. એટલે કુપાલદેવ કહે છે આમાં ખાલી જ્ઞાન વૃદ્ધતાનું મહાત્મ્ય છે, જાતિ વૃદ્ધતા, જ્ઞાતિ વૃદ્ધતા, વ્યવહાર વૃદ્ધતા સાથે સંબંધ નથી. એટલે તમે ખચકાશો નહીં. અને અમે સંપ્રદાયને આગ્રહી નથી. એટલે કહે છે મારે કોઈ પક્ષપાત નથી, ભગવાન મહાવીર કે કપિલ સાથે દ્વેષ નથી. એટલે જે છે એમ હું કહું છું એમ કરીને પુનર્જન્મનું એ સાબિતી પણ હોય. એટલે આત્માનું નિત્યત્વ અહીંયા આટલી નાની ઉંમરે કુપાલદેવ ખૂબ સરળ ભાષામાં સમજાવે છે કે જ્યાં સુધી ભૂતભવ અનુભવ ગમે ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનો ધર્મ પ્રયત્ન શંકાસા આત્મા કર્યા કરે છે. જો આત્મા નિત્ય હોય જ નહીં તો આ બધું છોડી દેવાનું શા માટે? પછી આ બહુ મીઠા તો પર બહુ કોણે દેઠા? પછી શા માટે ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, નીતિ નિયમ, મંદિર, આ બધું જરૂર શું છે પછી? એટલે કહે છે જ્યાં સુધી ભૂતભવ અનુગમ્ય ન થાય, અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકાસા આત્મા કર્યા કરે છે. અને શંકાસા પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. એટલે હવે કુપાલદેવ સમજાવે છે કે કેવી રીતે પૂર્વજન્મ છે કે આની પહેલાં ક્યાંક હતું, આત્મા નિત્ય હતો. એટલે આપણે અડધેથી જોઈએ અહીંયા આત્માનું નિત્યત્વ જોવા માટે કે મને જે શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે તે પ્રમાણે હું તમને સમજાવું છું. એમ હજી ખુલ્લું નથી કહેતા કે મને બેફાટ, આ તો 7મા વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, આ તો 22મા વર્ષનો પત્ર છે. પણ સીધું જ એને કહે છે કે મને પૂર્વ અનુભવ આવે છે, તો એને વિશ્વાસ પણ ના આવે. એટલે દાખલા, દલીલ, અનુમાન પ્રમાણથી, શાસ્ત્ર પ્રમાણથી સમજાવે છે એને કે આપણે
અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. અત્યારે અમુક વસ્તુમાં એ ભૂલ કરે છે કે અમુક એ નક્કી કરે છે કે મને આમ ન જ થવું જોઈએ, થતાં થાય છે. કે અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. વતરામું 64 પાના નંબર 191 આપણે અર્ધેથી વાંચીએ છીએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે રહેલા કર્મ પૂતગલ છે. તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. કારણ કે આત્માને આજે જે કંઈ દશા છે એની કંઈ પણ નિમિત્તથી જે હોવી જોઈએ. અત્યારે જે સ્થિતિ આપણે ભોગવીએ છીએ એનું કંઈ પૂર્વનું નિમિત્ત હોવું જ જોઈએ, અનુસંધાન હોવું જ જોઈએ. અને એ નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકાર ન સમજાય ત્યાં સુધી અધ્યાત્મમાં આગળ કેમ વધી શકે. એટલે કૃપાળુ લખે છે, જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સલગ વિના ન થાય. બધાને સફળ જ થવું છે વ્યવહારમાં, બધાને પરીક્ષામાં પાસ જ થવું છે, બધાને ધંધામાં કમાવવું છે, બધાને વ્યવહારમાં સુખી થઈ જવું છે. પણ એવું કેમ નથી થતું? સરખી જ મહેનત કરે છે, સરખો જ પુરુષાર્થ છે, સરખી જ લાયકાત છે, બાહ્યથી સરખું જ રોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો પરિણામ સરખું કેમ નથી આવતું? એટલે ગોપાલદેવ કહે છે કે કંઈ પણ અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાન કાળમાંથી હવે સમજાવે છે, એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. કાલે હતું એવું આજે નથી, આજે છે એવું આવતીકાલે નહીં હોય. સારાનું ખરાબ થશે, ખરાબનું સારું થશે, બધું બદલ્યા કરશે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈક હોય જ. હવે એનો વ્યવહારિક દાખલો આપે છે કે લગભગ આપણે બધાએ આ અનુભવમાં આવે એવી વાત છે. એક માણસે એવો સંકલ્પ દ્રઢ કર્યો કે યાવત જીવનકાળ મારે સ્ત્રીનું ચિંતન પણ ન કરવું, કે મારે સ્ત્રી વિશે વિચારવું જ નથી, અને 5 પળ ન જાય તો ચિંતન થયું, તો એનું કારણ હોવું જ જોઈએ. મારે આજે 1 કલાક સુધી વાંદરાનું પૂછડું કે વાંદરો યાદ નથી કરવું, એટલે 60 મિનિટની સાથે 60 મિનિટ એને યાદ આવે વાંદરો. એ નક્કી કરે કે આજે મારે વાંદરા વિશે કાંઈ વિચારવું નથી. આમ સામાન્ય રીતે 29 દિવસ એને વાંદરો યાદ જ નહોતો આવ્યો, પણ જે દિવસે નક્કી કરે કે આજે છેલ્લી તારીખે મારે વાંદરો યાદ નથી કરવો, તો આજે યાદ આવે ને આવે જ. કેમ? એટલે કહે છે ગોપાલદેવ કે તેનું કારણ ક્યાંક હોવું જ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી બોધ થયો છે તે હું કહી શકું છું કે પૂર્વક્રમનો કોઈ પણ છે ઉદય જોઈએ. કઈ બાબતની અહીંયા વાત છે કે સ્ત્રી સંબંધી મારે વિચાર કરવો જ નથી, ચિંતન કરવું જ નથી. કેવા ક્રમનો ઉદય થયો? એણે તો એમ નક્કી કરેલું કે આખી જિંદગી હું સ્ત્રી વિશે કાંઈ વિચારીશ જ નહીં. એટલે 5 પળ ગઈ નથી ને વિચાર થયો નથી. એટલે કહે છે કે કહી શકીએ કે મોહનીય કર્મનો ઉદય થયો પ્રકૃતિનો. કઈ પ્રકૃતિનો? તો કહીશ કે પુરુષ વેદની પ્રકૃતિનો. પુરુષ વેદની 15 પ્રકૃતિમાંથી એનો ઉદય થયો. પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો કે મને સ્ત્રીને વિશે વિચાર આવવા જોઈએ નહીં. સ્ત્રી એમ વિચારે મને પુરુષ વિશે વિચાર આવવા જોઈએ જ નહીં. તો તે થયો, તેનું કારણ હવે કહી શકાય છે કે ભૂતકાળનું કંઈ હોવું જ જોઈએ, અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા પુનર્જન્મ સિદ્ધ થશે. એટલે પહેલાં હતું ને હતું જ, એટલે આત્મા હતો જ, અને સાથે એવા પ્રકારના એ કર્મ લઈને આવ્યો છે કે અત્યારે એનું મન રોકાય એમ નથી. પછી એને નિયમ લેવા પડે, એને માટે બધા નિયમ છે, વ્રત છે. આ સ્થળે બહુ દ્રષ્ટાંતો કંઈ ભૂતકાળનું હોવું જોઈએ, અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા પુનર્જન્મ સિદ્ધતા છે. પછી ગોપાલદેવ લખે છે કે બહુ દ્રષ્ટાંતો કહેવાની મારી ઈચ્છા હતી, પણ ધાર્યા કરતાં ઘણું કહેવું વધી ગયું છે, એટલે કે તમને હું કરતો નથી. પણ પુનર્જન્મ છે એ યોગથી, શાસ્ત્રીય અને સહજ રૂપે અનેક સત્પુરુષને સિદ્ધ થયેલું છે. 424માં તો કૃષ્ણદાસને કહે છે ગોપાલદેવ, ખંભાતના કૃષ્ણદાસને, કે પુનર્જન્મ છે એમ હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ જ પ્રમાણે વસોમાં પુંજ્યભાઈ વેદાંતના એ તો વિદ્વાન હતા, એને કહે છે કે હા પુનર્જન્મ છે હું અનુભવથી કહું છું. ઉપદેશ નોંધમાં પાછળ છે. એટલે કહે છે પણ આ કાળે કેમ એ નથી ગળે ઉતરતું? કહે છે કે અત્યારે આ કાળમાં એ વિશે અનુપ પુરુષને નિશંકતા નથી આવતી કે આત્મા નિત્ય છે કે પુનર્જન્મ હોય. કેમ? તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા. સાત્વિકતા છે જ નહીં, સદાચાર છે જ નહીં, કાં તામસિક ગુણો છે બધા, અને કાં ભોગ વિલાસ રાજસિક ગુણો છે. મોહથી રચ્યો પચ્યો તરબોળ છે જીવ. લગભગ તો તામસિક વૃત્તિ જ છે,
પણ પૂર્ણના ઉદય વ્યવહારિક સુખ હોય, પૈસા હોય, તો એ રાજસિક વૃત્તિમાં હોય છે, ભોગ વિલાસમાં. એટલે સદાચારની ખામી. નિયમ કોઈ નથી, નિવૃત્તિમાં રસ નથી, સરળ પણ નથી. પાંચે ઇન્દ્રિયના વિષયો, કષાયો, વ્યાભિચારો, વ્યસનો એમાં પડેલો છે. એટલે ગોપાલદેવ એક પત્રમાં લખેલું છે કે સત્સંગ તો બધા કાળમાં દુર્લભ જ છે, પણ ખાલી સદાચાર, સરળતા અને નિવૃત્તિ પણ આ કાળમાં મળે તો ઘણું ઘણું ધન્ય ધન્ય. સદાચાર, સરળતા અને નિવૃત્તિ. સત્સંગ તો બધા જ કાળમાં, ચોથા કાળમાં દુર્લભ છે, પણ કે આ ત્રણ કારણો મળે તો પણ ઘણું ઘણું. એટલે સાત્વિકતાની ન્યૂનતા છે. એટલે આ વાત આત્મા નિત્ય છે એ ગળે જ ન ઉતરે. બીજું ત્રિવિધ તાપની મૂર્છના, આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, એમાં આધિ તો પાછું છે જ, મનનું દુઃખ. અને ઉપાધિ, સગાવાલા, આડોશી પાડોશી, સંબંધી, જ્ઞાતિ, સમાજ, દેશ. આધિ, વ્યાધિનું ત્રિવિધ તાપની મૂર્છના છે. એમાં આકુળ વાકુળ અર્થ ધ્યાનમાં જ હોય. એટલે આત્માનો ભૂલાવો થાય. આત્માનો ભૂલાવો થાય એટલે આત્મા છે એ જ ભૂલી જાય તો નિત્ય છે એની વાત જ ક્યાંથી આવે? થોડો ઠરે, સ્થિર થાય, પાંચ ઇન્દ્રિયના વિષયો કાબૂમાં લે, કશાય કાબૂમાં લે, આર્ત ધ્યાન, ઈચ્છા, બધું ભોગવી લેવું છે, બધું માણી લેવું છે. એ બધી આ બધી ભૌતિક રાસિક વૃત્તિ અને ક્રોધ, માન, માયા, લોભ, આ બધી તામસિક વૃત્તિ ઘટે, સાત્વિકતા વધે, ત્રિવિધ તાપની મૂર્છના ઘટે, એકાંત મળે, નિર્જન અવસ્થા મળે. સંગી છે જીવ, અસંગ થાય થોડો. આત્માની વાત કરતો હોય ભલે ત્યાં 500 જણા હોય, પણ વ્યવહાર ઓછો કરે, સંકોચે, સત્સંગ વધારે. પછી એ સત્સંગ વિનાનો વાસ ગોપાલ કે સત્સંગ જ નથી ક્યાંય, જોગ નથી સત્સંગનો. જ્યાં હોવા જોઈએ, મંદિરમાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનકમાં, આશ્રમમાં, ત્યાંય ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. ત્યાં હોવા જોઈએ ત્યાંય નથી. આ એનો સ્વદેશ છે, ત્યાં હોવા જોઈએ. વિદેશ એટલે ત્યાંય નથી. વિદેશ એટલે કેનેડા વયા ગયા, દુબઈ વયા ગયા છે એમ નહીં. જ્યાં હોવા જોઈએ ત્યાંય નથી. તો બીજે પૂછવું જ ક્યાં? એટલે સત્સંગ વિનાનો વાસ, સ્વમાન, અભિમાન, દેહાભિમાન, હું બધું જ જાણું છું. અને અયથાર્થ દ્રષ્ટિ એટલે સાચી દ્રષ્ટિ મળી નથી. સાચી દ્રષ્ટિ અપાવનાર, બતાવનાર કોઈ મળ્યા નથી, અને મળે તો એને એનું માન્યું નથી. એટલે પંચમ કાળ કેમ કહેવાય છે? હુંડા અવસરપણી કાળ. કાળ તો ખરાબ છે જ. કેમ? સત્પુરુષ મળે નહીં, અને સત્પુરુષ મળે, સત્પુરુષની વાણી મળે એ સ્વીકારવા તૈયાર નથી. એટલે એને આત્માનું નિત્યત્વ કે પુનર્જન્મની સિદ્ધતા પરોક્ષે થતી નથી. પ્રત્યક્ષની તો બલિયારી છે, પરોક્ષે થતી નથી. એટલે ગોપાલદેવ કહે છે કે આ બધું છે એટલે શક્ય નથી થતું. એટલે આપણે દાતા કઈ 68મી ગાથા આવ્યા કે પાનું ફરી ગયું છે. હા, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળ આદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય. એટલે બદલ્યા કરે છે. અને ક્રોધ આદિ તર્મત્યા સર્પાદિકની માય પૂર્વજન્મ સંસ્કાર તે. એટલે પૂર્વજન્મના સંસ્કારને લઈને અને આ જન્મમાં સાત્વિકતા, સદાચારની ખામી, સત્સંગની ખામી, સત્પુરુષના વચન પર શ્રદ્ધાની ખામી, આદિ વ્યાધિ, ઉપાધિ, ત્રિવિધ તાપની મૂર્છના લઈને આ બધું એને આત્માને મોકળાશ મળતી નથી વિચાર કરવાની. એટલે આત્મા છે એ જ ભૂલાઈ જાય છે. આત્મા નિત્યત્વ છે એ ક્યાંથી યાદ આવે પછી? એટલે કહે છે અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. આ ક્યાં વાત આવી? ક્ષણિકવાદની વાત આવેલી ને, કે ક્ષણે ક્ષણે પલટાય. શિષ્ય પૂછેલું કે ચાલો દેહ યોગે ઉપજે ને દેહ યોગે ના છે, એ તો ઠીક, એ તો સ્થૂળ, પણ સૂક્ષ્મ રીતે કે બધી વસ્તુ બદલાય છે. એટલે કહે છે કે આ જ્ઞાન ક્ષણિકનું જે કહે છે એ ક્ષણિક કહેનારો ક્યાં ક્ષણિક છે? કે જો કહેનારો પણ ક્ષણિક હોય. એટલે બ્રહ્મચારીએ અર્થ કર્યો છે કે રુજુ સૂત્રની દ્રષ્ટિએ સૂક્ષ્મ ક્ષણિક વાતથી આ સાબિત કરવા માગે છે કે આત્મા નિત્ય નથી. રુજુ સૂત્ર નહીં, એટલે અત્યારે જે દેખાય છે કે મિનિટે મિનિટે પળે પળે બધું બદલાય છે. એટલે એ રીતે આ દાખલો લે છે કે ના, તો કહે છે કે અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે અને ક્ષણિકપણું કહે છે, તે કહેનાર ક્ષણિક ક્યાંથી હોય?
જો ક્ષણિક કહેનારો પણ ક્ષણિક હોય તો નાશ થઈ ગયો, પછી કોણ બચ્યું? એટલે કહે છે કે એનો કહેનાર અર્થાત જાણનારો ક્ષણિક હોય નહીં, કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તે બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય જાણનારો થયો, અને બીજે ક્ષણે પોતે ન હોય, પોતે ક્ષણિક હોય, તો પછી કે કોણ કે આ બધું વસ્તુ ક્ષણિક છે? એટલે પર્યાય વસ્તુના બદલે એક ક્ષણિક ભલે હોય, કહેનારો ક્ષણિક નથી, કહેનારો શાશ્વત છે, એટલે આત્મા નિત્ય છે. માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો એટલે નિત્યપણાનો નિશ્ચય કરતો હતું. હવે ગોપાલદેવ પાછા કહે છે કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ? કોઈ પણ વસ્તુનો કેવળ નાશ એટલે સંપૂર્ણ એનું અસ્તિત્વ જ મટી જાય. જે છે સત એ ક્યારે અસત ન થાય, અને અસત છે જેનો અભાવ છે એ પછી ક્યારે બને જ નહીં, સ્વભાવમાં ન આવે. અસત વસ્તુ સત ન હોઈ શકે, સતનો ક્યારે અભાવ થાય નહીં. વિજ્ઞાનમાં પણ છે, એનર્જી કેન નોટ બી ક્રિએટેડ ઓર કેન નોટ બી ડિસ્ટ્રોયડ. કોઈ શક્તિનો નાશ થાય નહીં, શક્તિ ઉત્પન્ન થાય નહીં, જે છે એનું રૂપાંતર થાય. એટલે ઇલેક્ટ્રિસિટી વીજળીનું મિકેનિકલ એનર્જીમાં, એટલે પંખો ગોળ ગોળ ફરે. ઇલેક્ટ્રિસિટી વીજળીનો અવાજની શક્તિમાં, એટલે વાગે, ઘંટડી વાગે, બેલ વાગે. ઇલેક્ટ્રિસિટીનું વીજળીનું પ્રકાશમાં રૂપાંતર થાય, શક્તિનું રૂપાંતર થાય, જાત્યંતર કે નાશ ન થાય. એટલે પવન ચક્કી મિકેનિકલ એનર્જી છે, એમાંથી વીજળી પેદા થાય, પછી સ્ટોર કરીએ, પછી પાછી થર્મલ હાઉસમાંથી આવે અહીંયા. એટલે એનર્જીનું શક્તિનું રૂપાંતર થાય, શક્તિ નવી બને નહીં, શક્તિનો નાશ થાય નહીં. આ તો વિજ્ઞાનનો નિયમ છે. એ જ નિયમ છે આ. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, એટલે જડે ક્યારે નાશ પામે જ નહીં, રૂપાંતર થઈ જાય પર્યાયનું. માટલું તૂટી જાય, માટી રહે છે. શરીર પંચમહાભૂતનું બનેલું શરીર પંચમહાભૂતનું મળી જાય. આત્મા ક્યાંકથી આવ્યો હોય, પાછો ક્યાંક વયો જાય કર્મ પ્રમાણે. એટલે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. હવે વ્યવહારમાં પણ કોઈ વસ્તુ ક્યારે નાશ ન પામે, કોઈ શક્તિનો નાશ ન થાય, કોઈ વસ્તુનો નાશ ન થાય એકાંતે સંપૂર્ણ રીતે. તો ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ? તો આત્મા કેવી રીતે નાશ પામે? કદાચ નાશ પામતો હોય, કેમાં ભળે તપાસ? કે ક્યાં ગયો હોય તપાસ કર. એટલે કહે છે વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, માત્ર એનું અવસ્થાંતર થાય, માટે રૂપ બદલી જાય. પણ ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં, અને અવસ્થાંતર રૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે અથવા કેવા પ્રકારનો અવસ્થાંતર પામે તે તપાસ. માનો કે જડ જ્ઞાન ગુણ જ વયો જતો હોય આત્માનો, તો પછી ક્યાં ગયું બતાવો? માનો માટી થઈ ગઈ, નાશ થઈ ગયો, પંચમહાભૂત ભળી ગયો, તો આત્મા શરીરમાંથી નીકળી જાય, અને આપણે જેને મરણ કહીએ છીએ પછી એનું મરણ ઘટી જવું જોઈએ ને, એટલું ઓછું થઈ જાય. તો પણ જળના એ કોઈ ગુણ આત્મામાં નથી કે વજન ઘટી જાય મરી ગયા પછી. જો એ જળ હોત, જળને ગુણ છે વજનપણું, એક પૂતગલનું ગુણ છે, તો મરી જાય પછી એનું વજન કરીએ તો મળદાનું વજન એટલું જ થાય. એને બાળી નાખીએ પછી બધી રાખ ભેગી કરીએ, પાણી ઉડી ગયું એ ભેગું કરીએ, હવા અવકાશ એ બધું ભેગું કરીએ તો એટલું વજન થાય. કેવળ નાશ થયો જ નથી એનો, એ બધું એટલું જ છે. અને આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ વયો ગયો. એટલે કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય. માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં, અને અવસ્થાંતર રૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે અથવા કેવા પ્રકારનો અવસ્થા પામે તે તપાસ. અર્થાત ઘટ આદિ પદાર્થ ફૂટી જાય છે એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો. કંઈ માટી પણ નાશ પામ્યું નથી. કદાચ માટીએ નાશ થઈ ગઈ તો ક્યાં જાય? ક્યાંક તો જવી જોઈએ ને. એમ ચેતન પામે નાશ તો ક્યાં જાય? પછી આપણે કહીએ મરીને ગાય થયો, મરીને નરકે ગયો, મરીને દેવલોકમાં ગયો, એટલે છે ને, એટલે નાશ ક્યાં થયો જ છે એનો. એટલે જેને એ હું કહેતો હતો કે સામેવાળાને જે તમે કહેતો હતો એ બીજે ક્યાંક છે ને, તો મર્યા છે ક્યાં? એના સગા સંબંધી ક્યાં મર્યા? તો મરે કોણ? અમર જ છે ને. હવે એનો ઋણાનું બંધ, આ ઘર બદલાવીને બીજા ઘરમાં રહેવાનો છે.
એટલે આ ભાડાનું ઘર ખાલી કર્યું એણે, આનો માલિક હતો જ નહીં. એટલે આ દંડક, આ જેલ એક હતી એને, એ જેલ એણે બદલાવી. કૂતરાની જેલ હતી, ગાય ભેંસની જેલ હતી, બિલાડીની જેલ હતી, નરકની જેલ હતી. હવે એ માણસ રૂપી, મનુષ્ય દેહ રૂપે જેલમાં આવ્યો. આ દંડક છે 24. 4 ગતિ 24 દંડક, જીવાયો એનો જીવ પ્રતિક્રમણમાં આવે છે ને, આ દંડક છે. એને ઘર નવું મળ્યું. એને પુણ્યનો ઉદય હોય તો ગમે એવું ઘર મળે, પાપનો ઉદય હોય તો ગમે એવું ન ગમે. શરૂઆતમાં પાપનો ઉદય ન ગમે, પછી પાછું શુભનું ઉદય, પછી ગમવા માંડે, પછી એટલું બધું ગમવા માંડે મોહના ઉદયથી, પછી એને ઘર છોડવું બી ન ગમે. એટલે એને એ પછી મોત સમજે છે, છોડવું પડે ઘર એને, અને એને મરણનો ભય લાગે છે. એટલે હકીકતમાં મરતો જ નથી, હકીકતમાં એ ઘર બદલાવે છે. તો આટલું બધું ભય એને બદલાવાનો, અને એને આ શાશ્વત હતું જ નહીં, આ પરમાનન્ટ હતું જ નહીં, આ ભાડાની જગ્યા હતી, એ ખાલી કરવાની જ હતી. પછી આટલો ડર છે નો એને. હવે જે અશાશ્વત જ છે, પર્યાય દેહ, એ શાશ્વત કરવા ફરે છે. જે પોતાની વસ્તુ જ નથી એનો એ માલિક થવા જાય છે. પોતે શાશ્વત છે, નિત્ય છે. જ્યાં એ ગયો છે એ વસ્તુ શાશ્વત નથી, એને માટે શાશ્વત નથી. પોતે શાશ્વત છે, જેમાં એ ગયો એ શરીરને શાશ્વત કરવા માટે. આ તો 14 રાજલોકના 6 દ્રવ્યમાંથી વસ્તુ ઉપાડેલી, પોતે ચેતન. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. 6 દ્રવ્યમાંથી એને વસ્તુ ઉપાડી, પછી પોતે ચેતન દ્રવ્ય રહ્યું. અને એમાંય પાછો ક્રોધ, માન, માયા, લોભ, છળ કપટ કરે. આ વિરાણા માલ, આ તો પરાઈ ચીજ હતી. પોતે તો ખાલી ચેતન દ્રવ્ય જ હતો. ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. કેવા કર્મ માને છે? જે પોતાની વસ્તુ જ નથી એને પોતાની કરી અને પછી કર્મબંધ કર્યા. હા કર્મ કઠોર. અને અનંતકાલથી રખડ્યો, એ રખડપટ્ટી ચાલુ જ રહી. ગોપાલ તો કહ્યું ને, જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા આપીને ઋણમુક્ત થવું, એ જ એની વાલી સદા સૌ ઉપયોગી દશા છે. વચનામૃત 37માં. આ તો ભેગું કરવું છે. મેરો એક આત્મ તામ મમત જો કીધો ઓર સબે હે ભિન્ન. આ શાશ્વત છે, એ નથી થતું. એટલે પારકી વસ્તુનો માલિક થવા જાય છે એટલે શું દશા થાય? જેલમાં જાય છે. કેટલી વાર છે? તો એનો દાખલો છે એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ચડ્યા. પોતે તો શુદ્ધ ચેતન દ્રવ્ય છે. આ 3 ભુવનમાંથી આ વસ્તુ ઉપાડી એણે. 3 ભુવનનો નાથ કોણ છે? સુગુરુ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જેણે હાંસલ કર્યું છે. અપરાધી ગુરુદેવ કો 3 ભુવનના માલિક છે. 3 ભુવન કો ચોર. એની વસ્તુ ઉપાડી આ બ્રહ્માંડની. એટલે શુદ્ધ ચેતન દ્રવ્યના ગુનામાં આવ્યો હોય. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર. ઠગુ મેરા. પારકી વસ્તુ પોતાની કરવી છે. ટ્રેનમાં ચડ્યો, એક ભાઈ બીજા ચડ્યા મોટી બેગ લઈને, ઉપર મૂકી અપર બર્થમાં, હાઈ ક્લાસ નવી મોટી 6 ફૂટ લાંબી, અને ઉતરી ગયા. સ્ટેશન ટ્રેન ઉપડવાની તૈયારી થઈ. ઓલા ભાઈ આવ્યા જ નહીં. ટ્રેન શરૂ થઈ ગઈ. ગાડે સીટી મારીને સિગ્નલ મળ્યું ને ઓલા ભાઈ આવ્યા નહીં. આ વિચાર કરે છે કે આવી સરસ બેગ આ ભાઈ આવ્યા નહીં. બીજું સ્ટેશન આવ્યું તોય ન આવ્યા. હવે તો બીજું સ્ટેશન બહુ દૂર હતું એટલે આને ખબર પડી ગઈ કે આ ભાઈ મૂકીને ગયા છે. વૃત્તિ બદલી એની, આપણે માલિક થઈ જાય. વિચાર કરે છે. ટીસી આવ્યો ને, ટિકિટ બતાડી, અરે બિલ્ટી લઈ લીધી, લગેજ. કાનો લગેજ કરજો, ઉતાવળમાં હતો કે મેં લગેજ કર્યું નથી, એટલે લગેજ લઈ લીધું. એટલે સાબિત થઈ ગયું કે આ ભાઈ, આ બેગ આ ભાઈની છે. પોતાની ટિકિટ તો કન્ફર્મ હતી જ, સાથે બિલ્ટી લગેજ લઈ લીધું. કારણ કે તાળું બદલાવેલું. અડધો કલાક ટ્રેન ચાલી ફાસ્ટ, બીજું જંકશન આવ્યું ત્યાંથી, ત્યાં 10 મિનિટ ઊભી રહી. એક પ્લેટફોર્મ પર તાળું લઈ આવ્યું, મારી દીધું. પછી મનમાં 3 પારકી વસ્તુ હતી ને, કોઈક આવશે તો માલિક, એની જેવો કોઈક બીજું આવી જાય તો, એટલે તાળું મારી દીધું. ચાવીએ છે, લગેજ છે, સાબિત થઈ ગયું તો મારી જ છે. 3-4 કલાક ગયા ને મોટું 100 કિલોમીટર દૂર વહી ગઈ ટ્રેન. પછી મોટું જંકશન આવ્યું. ત્યાં આખી પોલીસની બટાલિયન ચડી, આખી બંદૂક સાથે. કોની બેગ છે? મારી છે કે?
એને એમ કે વહી જશે તો મારી વસ્તુ, પોતાની તો હતી જ નહીં, પોતાની કરવા ગયેલો એ. ઠગુ વીરાણા માલ મેં, આ પોતાનો માલ નહોતો. સાબિતી તો હાર્યું લગેજ, ચાવી હારી તાળું કે ચાવી છે તો ખોલો, ખોલ્યું. અંદર શું હતું? મળદું હતું એક સ્ત્રીનું. તમારી છે ને આગળ. હવે ના કેવી રીતે પડે? લગેજ ચાવી, પારકી વસ્તુ પોતાની કરી રંગી હાથ પકડાણો ને, આપણે રંગી હાથ પકડાણા છીએ. હવે શું થશે? ઓલા ભાઈને જે થયું, 5 ફૂટ લાંબી સ્ત્રીનું મળદાની બેગનો માલિક હતો, એ પ્રૂફ હતો એનું, એણે પ્રૂફ બતાવ્યું, લગેજ અને ચાવી. હવે જે એનું થશે આપણું થાય. ઠગુ વીરાણા માલ મેં, આહા કર્મ કટો. એટલે આ પારકી વસ્તુ પોતાની કરવા જાય છે. તો આમાં કહે છે કે નાશ તો પામે જ નહીં, પોતે અલગ વસ્તુ છે, ચેતન, અને અવસ્થાંતર થાય છે. એટલે કે આ વસ્તુ, આવું જ વસ્તુ શાસ્ત્રમાં, એટલે ગોપાલ કહે છે અવસ્થાનો ચેતન નાશ, પણ કેવળ નાશ તો કહી શકાય જ નહીં. હા, જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કહેવો હોય તો શી સ્થિતિમાં રહે? અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહ ભળ્યા, તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે? ચેતન પામે નાશ તો ક્યાં જાય? તે તપાસ. અર્થાત એ પ્રકારનો તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય અથવા પર સ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન, એ આત્મા તને ભાષે. તો તું એક અલગ છો, સ્વતંત્ર દ્રવ્ય છો, શાશ્વત છો, એ તને ખબર પડશે. ગીતામાં એક શ્લોક છે 2જા અધ્યાયમાં કે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો. કોઈ હથિયારથી આ કપાય એવો વસ્તુ નથી, અગ્નિથી આ બળી શકે એવો પદાર્થ નથી. આ ન ક્લેદ્યાપી, પાણીથી ભીંજાય એવી વસ્તુ એ નથી. ન શોષિત મારુત, પવનથી સુકાય એવી વસ્તુ નથી. આ શાશ્વત છે, હતી, છે અને હશે. આવા દાખલા જૈનમાં તો છે જ. કથાના યોગમાં બધા જૈનના દાખલા પૂર્વજન્મે આધારિત હોય છે. આખું 33 શલાકા પુરુષ, મહાવીર સ્વામીના ભવ, નેમિનાથ ભગવાનના ભવ, બધું પૂર્વજન્મે જ આધારિત છે. એટલે આત્માનું નિત્યત્વ જૈન કથાના યોગમાં પાને પાને છે. જૈનેતરમાં આવા દાખલા છે. અર્જુન શ્રી કૃષ્ણની વાત આવે છે, એમાં મહાભારતની લડાઈથી પછી તો અભિમન્યુએ મરણ, અભિમન્યુના 7 કોઠા, માટીનો કોઠો, છાણ માટેનો કોઠામાં ફસાણો, 6 કોઠા તો જીત્યા. અભિમન્યુ પડ્યો, અર્જુને બાણ મૂકી દીધું, શોકાતુર, આંખમાં આંસુ. એટલે શ્રી કૃષ્ણ કહે કેમ? તો કે મારે જીતીને શું કામ છે? જેને માટે આ રાજગાદી ભોગવવાની હતી, જેને, એ પોતે જ નથી, તો મારે આ રાજ ભોગવીને શું કામ છે? હથિયાર મૂકી દીધા હાથે. આત્મા દ્રવ્ય નિત્ય જ છે, પર્યાય પડે, મરતો જ નથી. એટલે શ્રી કૃષ્ણ સમજાવે છે કે કોઈ મરતું નથી, તો ખોટો શોકાતુર છો. તો કે આ મરી ગયો ને, તો હું તને બતાવું, આવું લઈ જાય છે કે અભિમન્યુ મરાણો જ નથી. સમજવા માટે છે, ઉપદેશ બોધ. એટલે અર્જુનને લઈને કહે છે આ ઝાડ ઉપર પોપટનું બચ્ચું હતું, ત્યાં રહ્યો અભિમન્યુ બેઠો છે. તો કે બેટા, અર્જુન કહે છે, અર્જુનને થોડું જીવમાં જીવ આવ્યો કે બેટો જીવતો હોય તો. બેટા બોલ્યા, ખબરદાર, બેટા બેટા નહીં કહેતો. અનાદિકાળના પરિભ્રમણમાં 17 વાર હું તારો બાપ થયેલો, 17 વાર તું મારો બાપ થયો. બાપ કોણ ને બેટા કોણ? જો તું દેહને બેટો કહેતો તો અભિમન્યુનું મળદું ત્યાં પડ્યું છે દેહનું, જા એને બેટા બેટા કર. તું આત્માને બેટા કહેતો તો તે મને જન્મ આપ્યો છે. આત્માને તે મને જન્મ આપેલો, તે અભિમન્યુને જન્મ આપેલો, તો એનું મળદું ત્યાં પડ્યું છે, એને બેટા બેટા કર. તું મને બેટા કહે છે, તો હું તો આત્મા છું. તારો બેટો ત્યાં પડ્યો છે મળદા તરીકે, એને બેટા બેટા કર. તે આત્માને મને જન્મ આપ્યો જ નથી તું, અને મને જન્મ આપ્યો ને તું મને બેટા કે એમ સમજતો, તો હું તારો બાપ હતો 17 વાર, ને તું મારો બાપ હતો 17 વાર. તો કોણ બેટા ને કોણ બાપ? અનાદિકાળના પરિભ્રમણમાં કે અનંત જીવો એના સંબંધમાં આવ્યા, તો કઈ માં સાચી, કે આ પિતા સાચા, કે આ ભાઈ સાચા, કઈ બેન સાચી, કોણ બાપ ને કોણ માં? એટલે આ
આત્માનું નિત્યત્વ સાબિત કરે છે કે ખરેખર જો આ હોય તો પછી કોણે તે મને તો બનાવ્યો નથી. આનો એક મોટો શ્લોક છે બોધ લેવા માટે ગીતામાં 2 અધ્યાયનો 20મો શ્લોક છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિત, ન જાયતે મ્રિયતે વા કદાચિત, જન્મતોય નથી મરતોય નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત ન અયમ ભૂત્વા ભવિત્વા ચ ન ભૂય. બનશે. બીજો ભાગ છે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્યતે અન્યમાને શરીરે. જે કુપોલદેવ વાત કરી છે એ જ વાત છે આમાં કે આત્મા કોઈ કાળે જન્મતો નથી ને મરતોય નથી. ન જાય તે મરે તેવા, જન્મતોય નથી. જય જાયું તે જાય, જન્મે તો મરે. આ જન્મ્યો જ નથી તો મરવાની ક્યાં વાત છે? જે બન્યું હોય એ તૂટે. શરીર બનેલું તે તૂટશે. સડન પડન અને વિધ્વસન. ઘર બન્યું તો તૂટશે, બેગ બની તો તૂટશે. જે બનાવ્યું હોય એ ક્યારેક તૂટે. સડન પડન ને વિધ્વસન. તો શરીર બનાવ્યું છે મા બાપે તો તૂટશે. મા બાપનું શરીર એને મા બાપે બનાવેલું તો એ તૂટશે. આત્મા કોઈ બનાવ્યો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાય ભૂતવા. એટલે આ આત્મા કોઈ કાળે જન્મતો નથી અને કોઈ કાળે મરતો નથી. કારણ કે વસ્ત્ર જ બદલે છે, એટલે રૂપ બદલે છે, દેહ બદલે છે, ઘર બદલે છે તો ઘરનો નાશ થાય. વસ્ત્ર બદલે છે તો વસ્ત્રનો નાશ થાય. આકાર પર્યાય બદલે છે તો પર્યાયનો નાશ થાય, પોતાનો નાશ ન થાય. એટલે કે છે આ આત્મા હોવાથી બીજું કંઈ થઈ શકવાનું નથી. કારણ કે આત્મા સત છે, નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત ને પુરાતન છે. એટલે ન જાયતે મ્રિયતે એટલે જન્મતો નથી મરતો નથી. ન કદાચિત ભૂતવા ભવિતા વા ન ભૂયો એટલે બનીને, હવે ન ભૂતવા એટલે હવે કોકે બન્યો ને પછી બનીને તમારી આગળ આવશે એવું છે જ નહીં. હતો જ ને આવ્યો છે કર્મના યોગે, નવો બનીને આવ્યો નથી. પછી આગળ બીજી લાઈનમાં છે અજો નિત્ય શાશ્વતો અયમ. અજો નિત્યમ, અજો જન્મ્યો નથી, આ અજ છે. આ નિત્ય એટલે રોજ રે એવો. કેવો રોજ? શાશ્વત સનાતન. પહેલાંય હતો, પહેલાં જ હતો, જીવ્યા જ કરે એમ જીવ. એ જન્મે નહીં, અજ, એનો બુઢાપો ન હોય, અજર એ મરે નહીં, અમર, અજરા મર, અજરા મર, અજર અમર. કુપોલદેવ લખ્યું છે શરૂઆતના જ પત્રોમાં. રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. આપણે ભગવાન મહાવીરની પ્રાર્થના કરીએ એટલે આપણે મહાવીર સ્વામીની પ્રાર્થના કેવી રીતે કરીએ કે સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાનું કુક્ષીનું રત્ન, એટલે રાય સિદ્ધાર્થ વંશનું વિભૂષણ, રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. અને કુપોલદેવ જ્યારે મહાવીર સ્વામીને યાદ કરે ત્યારે અજ અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે પ્રભુ વીરજિનેશ્વર ધ્યાયો રે. અજ અજરામર સહજાનંદી ધ્યાન મૂળમાં ધ્યાયો રે. એટલે કુપોલદેવ જ્યારે મહાવીર સ્વામીને યાદ કરે ત્યારે એનું શું થાય? અજ જન્મે જ નહીં, એ જરા બુઢાપો જ ન હોય એને, અમર અજરામર, અજરામર અજરાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો. અજ અજરામર સહજ આનંદી. સહજ સાથે છે જ, લેવા જવાનું નથી આનંદ. આપણે 5 ઇન્દ્રિયો અને 6ઠા મનના વિષયમાં આનંદ લેવા જાય છીએ. એને મહાવીર સ્વામીને આનંદ લેવા જવાનું નથી. સહજાનંદીને બીજેથી આનંદ લેવા જવાની જરૂર નથી. એટલે કુપોલદેવ જ્યારે આત્માનું અનુસંધાન કરે, મહાવીર સ્વામીને યાદ કરે ત્યારે પોતાના આત્માને જ યાદ કરે છે, જે જન્મ્યો જ નથી, જે બુઢાઓ થવાનો નથી, જે મરવાનો જ નથી, જે સહજ આનંદી છે. એટલે અજય અજરામર સહજાનંદી ધ્યાન મૂળમાં ધ્યાયો રે. એટલે આત્મા સત્ય છે, અજો નિત્ય, શાશ્વતો અયમ પુરાણો, પુરાતન. કેટલો પુરાતન છે? અનઆદિ, જેની આદિ જ નથી. તો આજકાળ અનંતકાળથી શું થયું? જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત. આ ચેતન દ્રવ્ય હતું અનાદિ,
એવી રીતે આ જળ દ્રવ્ય પહેલાં હતું સત સત સત, બધું સત જ છે. વિશ્વમાં અસત જેવું કાંઈ છે જ નહીં. જે અસત છે એ ક્યારે સત થવાનું નથી, જે સત છે એનો ક્યારે નાશ થવાનો નથી. એટલે જળ એ બધું સત જ છે. અન આદિ સંયોગ છે બંનેનો, અનંતકાળથી જળ ને ચેતનનો. એનામ સંસાર, આ સંયોગ તૂટી જાય. આત્મા અને જળનો સંબંધ તોડી નાખી એનું નામ મુક્ત મોક્ષ. દેહ અને આત્મા અલગ થઈ જાય, પછી અહીંયા અલગ થઈ જાય તો અહીંયા જ મોક્ષ. પછી તો છૂટો આત્મા સિદ્ધ સિલાઈ બેસે તોય મોક્ષ. એ મોક્ષ તો કહેવા પૂરતું છે, મોક્ષ તો અહીંયા જ કરવાનું ને. એ અલગ થઈ ગયો એટલે મોક્ષ થઈ ગયો. પછી એને કેમ મતલબ જ છે, એને કર્મ કરવા નથી, એને કર્મના ફળમાં રસ નથી, કંઈ સ્પૃહ નથી. આત્મા છૂટો થઈ ગયો, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. પછી એને મોક્ષે જવાની ઈચ્છા એ કર્મ જ છે ને, એને ક્યાં જોતું છે? એ છૂટી ગયું છે એનું. ત્યાં જાય તો કોઈ કદાચ રહે નથી, અને અહીંયા રહે આનંદકાળ સુધી છૂટા આત્માની જેમ મુક્તન, તોય કાંઈ એને મતલબ નથી. આપણે ઓલું આકાશી મોક્ષ પકડીને, સિદ્ધશિલાવાળો મોક્ષ પકડીને, વૈકુંઠવાળો મોક્ષ પકડીને અનંતકાળથી એમાં જ ફર્યા નથી, અને મૂળ વસ્તુ ભૂલાઈ જાય છે. એટલે કહે છે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્યતે અન્યમાને શરીરે. અન્યમાને શરીરે, શરીરનો નાશ થાય, હણાઈ જાય. ન અન્યતે અન્યમાને શરીરે, આત્માનો નાશ નથી થતો. એટલે ન જાયતે મ્રેતે વા કદાચિન નાય ભૂતવા ભવિત્વા ન ભૂયો. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્યતે અન્યમાને શરીરે. એટલે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળ આદિ વૈતરણનું જ્ઞાન એક થાય. અને ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, તો ચેતન પામે નાશ, તો કેમાં ભળે તપાસ? એટલે શિષ્યને ગુરુજીએ આત્મા છે સમજાવ્યું, અને આ આત્મા છે મનાણું. તો આ આત્મા પહેલાંય હતો, અત્યારે છે, અને હવે પછી પણ હશે એ સમજાણું. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે આટલું સમજાઈ ગયું. એટલે અધ્યાત્મનો લગભગ બધો જ માર્ગ કપાઈ ગયો. પછી તો કરતા ભોગતા તો સાવ સહેલું છે. એનો મોક્ષનો ઉપાય તો એણે આપણે માટે મહેનત કરીને બતાવ્યો જ છે. એ અવસરે લેશું હવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.